સુરેન્દ્રનગર જિલ્લાની સૌથી મોટી સહકારી ક્ષેત્રની બેંક એટલે ધી સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક વર્ષોથી શહેરના મધ્ય વિસ્તારમાં કાર્યરત હોવાથી બેંકના ખાતેદારોને ટ્રાફિકની સમસ્યા સહિતની હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લાની 700 થી વધુ સહકારી મંડળીઓ હેઠળ બેંકમાં અંદાજે 60,000 થી વધુ ખેડૂતો જોડાયેલ છે અને વર્ષોથી બેંકની સેવાનો લાભ લઈ રહ્યા છે। આથી સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર બેંકના નવા બિલ્ડિંગનું નિર્માણ કામ શરૂ કરવામાં આવ્યું હતું। અંદાજે 10 કરોડના ખર્ચે બેંકના નવા ભવનનું નિર્માણ થયા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ તકે રાજ્યના સહકારી મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા સહિતના હોદ્દેદારો અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। 1998 જે બેંકની સ્થિતિ હતી 71 કરોડ કરતાં વધારે ડૂબમાં જ્યારે બેંક હતી અને ત્યારે આજે હરદેવસિંહે આ બેંકને નફો કરતી બેંક કરી છે। એટલે ખૂબ સારા કુશળ વહીવટકર્તા તરીકે આ જિલ્લાને નવી બિલ્ડિંગ લગભગ 10 કરોડના ખર્ચે ખૂબ અદ્યતન સુવિધાવાળું લોકરવાળું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે। આ ડિસ્ટ્રિક્ટ બેંકના કારણે આજુબાજુના ખેડૂતોનો અને સભાસદોનો વિશ્વાસ વધ્યો છે હરદેવસિંહ વતી અને આ બેંકનો ખૂબ કુશળ વહીવટ અને આગામી દિવસોમાં દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે સપનું છે કે દરેક વ્યક્તિના બેંકમાં એકાઉન્ટ હોય, દરેક વ્યક્તિના જે ટ્રાન્ઝેક્શન છે એ કોઓપરેટિવના માધ્યમથી થાય, આ સપનું અમિતભાઈ શાહ સાહેબ અને દરેક ડિસ્ટ્રિક્ટ લેવલની બેંકો આ પરિપૂર્ણ કરી રહી છે। આગામી દિવસોમાં આ બેંક હજી વધારે નફો કરી દે તેવી શુભકામનાઓ પાઠવી। અદ્યતન બિલ્ડિંગ બનાવવાની અમારા બોર્ડની એક નિયમ હતી કે સુરેન્દ્રનગરને એક કોર્પોરેટ લુકનું બેંકનું જિલ્લા કક્ષાનું બિલ્ડિંગ મળે તેના માટે અમે સ્ટેટ કોઓપરેટિવ બેંકમાં પણ રજા મંજૂરી માગેલ, સહાયની પણ અમે કરેલ અને રાજ્ય સહકારી બેંકના ચેરમેન શ્રી અજયભાઈ પટેલે આ બેંકને આધુનિક બનાવવા માટે 10 કરોડ રૂપિયા જેટલી સહાય આપેલી।